મિડલ દેશોમાં યુદ્ધનો માહોલ સર્જાયો છે ત્યારે દુબઈથી રાજકોટ પરત ફરેલા ગુજરાતીએ ન્યૂઝ 18 સાથે વાતચીત કરી પોતાની આપવીતી વ્યક્ત કરી। તેમણે ઈરાન યુદ્ધની કહાનીની આંખો દેખી કહી। ઈરાન ઇરાક વચ્ચેના યુદ્ધમાં અનેક લોકો અનેક ગુજરાતીઓ રાજકોટના લોકો દુબઈમાં ફસાયા છે। આજે વહેલી સવારમાં જ દુબઈથી રાજકોટ જે પરત ફરેલો પરિવાર છે આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો અત્યારે ત્યાં શું પરિસ્થિતિ છે? સાહેબ, હું ગઈકાલની વાત કરું તો ગઈકાલની પરિસ્થિતિ બહુ ખરાબ હતી। આબુધાબી એરપોર્ટ ઉપર અમારી ફ્લાઇટ હતી રાતના 1 વાગ્યાની। અમે જ્યારે 7 વાગે એરપોર્ટ ઉપર ચેક ઇન કર્યું તો જેવા અમે ગાડીમાંથી ઉતરતા તો અમને અમારા ડ્રાઈવરને બધાને એક સાથે અંદર એરપોર્ટની અંદર લઈ જવાયા। બધા ડ્રાઈવરને અને બધા એરપોર્ટ સ્ટાફને એક જગ્યાએ બધાને પેક કરી દીધા। ત્યાં ડ્રોનના હુમલા થતા હતા એના હિસાબે પછી 15 મિનિટ પછી બધાને રવાના કરી દીધા, રેગ્યુલર થઈ ગયું। પછી અમને બોર્ડિંગ પાસ આપી દીધા। બોર્ડિંગ પાસ આપ્યા પછી ફરીથી રાતના 12 વાગ્યા આસપાસ આખું એરપોર્ટ ખાલી કરાવ્યું। બધાને ત્યાંની ગવર્મેન્ટે સેફ જગ્યાએ અમને બધાને ટ્રાન્સફર કર્યા। સાહેબ, ડરનો માહોલ એટલે આપણે કોઈ જમ્મુ કાશ્મીરની બોર્ડર ઉપર જે લાસ્ટ મે મહિનામાં હતું અને જે ટીવીમાં જોતા હતા એ જ સેમ માહોલ હતો। ડ્રોનના હમલા કન્ટિન્યુ ચાલુ હતા અને ડ્રોન નીચે પડે બહુ મોટા બધા બ્લાસ્ટ થતા હતા। દુબઈથી પરત ફર્યા છે પરંતુ ત્યાં અનેક ગુજરાતીઓ એવા છે કે ત્યાં જે છે એ ફસાયા છે, વતન આવવા માંગે છે પરંતુ વતન આવવા માટેનું તેમને જે છે ન તો ફ્લાઇટ મળી રહી છે ન તો બીજી કોઈ વ્યવસ્થા થઈ રહી છે। ત્યાંનો જે માહોલ છે તે અત્યંત જે છે ડરાવનો માહોલ હોય તેવું પણ તેમનું કહેવું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। ભરૂચ શહેરમાં આવેલી રાષ્ટ્રીય ધરોહર જામા મસ્જિદને લઈને શરૂ થયેલો વિવાદ વધુ વકર્યો છે। સ્વામી મુક્તાનંદે સત્યાગ્રહ કરવાનો કર્યો છે સંકલ્પ। આગામી 5મી એપ્રિલના સોમવારથી મહિનાના દર સોમવારે સાંજના 4 થી 5 1 કલાક સુધી કલેક્ટર કચેરીની બહાર બેસી હનુમાન ચાલીસા પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો સંકલ્પ કર્યો। મહત્વનું છે કે દિવસ અગાઉ કેટલીક મહિલાઓ દ્વારા મસ્જિદ પરિસરમાં પૂજા કરવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને લઈને મુસ્લિમ સમાજના આગેવાનો તેનો વિરોધ પણ કરી રહ્યા છે। જે કલેક્ટર કચેરીના બહાર 4 થી 5 પ્રતિ સોમવાર એ હનુમાન ચાલીસા અને પુરુષોત્તમ યોગના પાઠના માધ્યમથી સત્યાગ્રહનો કાર્યક્રમ અમે નક્કી કર્યો છે। સાંજી વિરાસતના રૂપમાં એટલે રાષ્ટ્રીય ધરોહર છે, પ્રત્યેક નાગરિકનો આનો સીધો સંબંધ છે। એટલા માટે એનું સંચાલન, એનું સંરક્ષણ ESIના માધ્યમથી ક્યાંક ને ક્યાંક થાય એ જ મુખ્ય ઉદ્દેશ છે। બાકી કોઈ પણ પ્રકારનું સામાજિક વાતાવરણ બગડે એવા પ્રકારના ઉદ્દેશથી આ કોઈ કાર્ય થવાની અમારી કોઈ યોજના કે અમારા કોઈ કાર્ય છે નહીં। શું આપ ગીર સોમનાથના ઉનામાં ભેભા ગામે પતિએ પત્નીની કુહાડીના ઘા મારી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે। ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। આરોપીએ પોતાની પત્ની સાથે થયેલા ઝઘડામાં ગુસ્સે ભરાઈ કુહાડી વડે ગળાના ભાગે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ ત્યાં પહોંચી ગયા હતા અને આરોપી પતિ નાસી છૂટે તે પહેલા જ તેને દોરડા વડે બાંધી રાખ્યો હતો। ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા ઉના પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। મૃતકના મોતથી 3 સંતાનો પરથી માતાની છત્રછાયા હટી જતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। બેનને હું ખબર પૂછી રહ્યો હતો કે બેન મજા નથી, એમને તાવ આવતો હતો, એમાં ખબર પૂછી રહ્યો હતો। એ વખતે મારી બેનની નજર ન રહેતા એને ઓછાના કવાડીના 2 ઘા મારી અને મોતને ઘાટ મારી બેનને ઉતારી હતી। સીમ વિસ્તારમાં આવેલ મકાનમાં એક પતિ અને પત્નીની કુહાડી મારીને હત્યા કરેલી હતી। આ બાબતે ઉના પોલીસ સ્ટેશનમાં મરણ જનાર બેનના ભાઈની ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ઉના ચલાવી રહ્યા છે। યુપીએસસી 2026 ફાઇનલનું પરિણામ જાહેર। IAS, IFS, IPS સહિતની સેવાઓ માટે ઉમેદવારોની થઈ પસંદગી। રાજસ્થાનના અનુજ અગ્નિહોત્રીએ ઓલ ઇન્ડિયા પ્રથમ રેન્ક મેળવ્યો છે। દેશભરમાંથી 958 ઉમેદવારો ક્વોલિફાય થયા છે। ગુજરાતમાંથી 34 ઉમેદવારો ક્વોલિફાય થયા છે। આ વર્ષે સ્પીપામાં 34 ઉમેદવારો ક્વોલિફાય થયા। ગત વખતે 26 ઉમેદવારો ક્વોલિફાય થયા હતા। મૂળ ઊંઝામાં સ્નેહ પહેલ મેળવ્યો હતો 813મો રેન્ક। બાવળાના જૈનીશ ચૌહાણ 589મો રેન્ક મેળવવામાં સફળ રહ્યા છે। યુપીએસસીનું પરિણામ આવ્યું છે અને જેમાં ઊંઝાના વતની સ્નેહ પટેલે બાજી મારી છે, એટલે કે 813 રેન્ક આવ્યો છે અને 813 રેન્ક સાથે તેમણે સફળતાપૂર્વક આ પરીક્ષા પાસ કરી છે। આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સ્નેહ, કેટલી મહેનત હતી, કેટલી તૈયારી હતી
અને ત્યારબાદ આ પરિણામને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? યુપીએસસી એક્ઝામની તૈયારી મેં 2022માં સ્ટાર્ટ કરેલી અને 3.5 વર્ષ જેવું થઈ ગયેલું એન્ડ પછી 3.5 વર્ષ લાગે મને આ ક્લિયર કરવામાં, અને આ થર્ડ એટેમ્પ્ટ હતો મારો. ફર્સ્ટ એટેમ્પમાં મારું પ્રિલિમ્સ ક્લિયર નહોતું થયું. સેકન્ડ એટેમ્પમાં મેં ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલો બટ ફાઇનલ લિસ્ટમાં નામ નહોતું આવ્યું, અને આ થર્ડ એટેમ્પમાં મેં 813મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. પડકારો જોયા પછી પણ તમે અગર પાછા તમે સેમ મહેનત કરવા રેડી થતા હોય તો યુપીએસસી ક્લિયર કરી શકાય. મારો પણ ગોલ આઈએએસ બનવાનો જ છે. પરિવારે પણ સપોર્ટ આપ્યો છે અને પરિવારના સપોર્ટ થકી આ પરીક્ષાને સાર્થક કરી હોય તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનું મોટું નિવેદન. કેતન ઇનામદાર નહીં લડે 2027ની વિધાનસભાની ચૂંટણી. આ જાહેરાત મેં 2022ની ચૂંટણીમાં પણ કરી હતી. હું 3 ટર્મથી સાવલીમાં ચૂંટાઈ આવું છું તેવું કેતન ઇનામદારે કહ્યું. હવે યુવાનોને ચાન્સ આપવા માંગુ છું. કેતન ઇનામદારે કહ્યું કે વિધાનસભાની ચૂંટણી ન લડવા પરના નિર્ણય પર મક્કમ છું. ભલે ચૂંટણી ન લડું પણ સાવલીની જનતાની સેવા કરતો રહીશ. બરોડા ડેરી મુદ્દે કેતન ઇનામદારનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. 2022માં કહ્યું હતું 2027નું ઇલેક્શન નહીં લડું. તો યુવા સંમેલનની અંદર યુવાનોનો જે ઉત્સાહ, ઉમંગને જે વસ્તુ જોઈ એ વખતે મને એવું લાગ્યું કે મારા હયાતીમાં હું પોતે નવા યુવાનોને તક આપું, નવા યુવાનોને ચાન્સ આપું, અને વિધાનસભાની ચૂંટણી ના લડવાને પર આજે પણ હું અડગ છું. સાવલીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, સાવલીના તમામ મતદાતાઓ, સાવલી દેસર વિધાનસભા ક્ષેત્રના તમામ માટે અડીખમ હું એમની સાથે છું. ચૂંટણી નહીં લડવાની જાહેરાત તેમજ બરોડા ડેરીના રાજકારણ અંગે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે ન્યૂઝ 18 ખાસ વાતચીત કરી હતી અને તેમણે આ મુદ્દા પર સ્પષ્ટતા કરી છે અને તેઓનું કહેવું છે કે તેઓ આ વાત પર અડગ છે, પરંતુ હાલમાં તેમના સમર્થકો હવે શું કરે છે તેના પર પણ નજર છે. ગીર સોમનાથની વાત કરીએ હવે. ગીર સોમનાથના ઉના તાલુકાના ભાજા ગામે બોગસ બીએડ કોલેજ કૌભાંડ બહાર આવ્યું છે. માન્યતા વગર કોલેજ ચાલતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો. કોલેજ સંચાલકો દ્વારા એનસીટીઈના નકલી લેટરપેડ અને બનાવટી સહી સાથે માન્યતા દર્શાવી યુનિવર્સિટીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. દિલ્હી ખાતે ચકાસણી દરમિયાન લેટર બનાવટી હોવાનું બહાર આવ્યું. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજિસ્ટ્રારે જૂનાગઢ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે કોલેજ મેનેજમેન્ટ, તે સમયના પ્રિન્સિપલ સહિત 3 શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એની વેરીફાઈ કરવાની જે વ્યવસ્થા છે એ યુનિવર્સિટીએ સમયગાળામાં નહીં કરી હોય અને એના આધારે એડમિશન પણ એ સમયમાં થયા હશે. એમાં કોઈ સંકોચ આપણે રાખી શકીએ નહીં, ને એ હકીકત છે. બોગસ ડોક્યુમેન્ટ કોઈ આપે તો એના ઉપર સખ્ત કાર્યવાહી કરવી જ જોઈએ, અને યુનિવર્સિટીએ જૂનથી આ કાર્યવાહી કરી રહી છે. ત્યાર પછી પણ યુનિવર્સિટી પોતાની ઇન્ક્વાયરી કમિટી મૂકીને યોગ્ય હશે તો આગળની કાર્યવાહી કરે ને કે કાયમી માટે એનું જોડાણ રદ કરી નાખશું. જે વિદ્યાર્થીઓ ફાળવ્યા બાદ સદર લેટર જે એનસીટી દ્વારા વિદ્યાર્થીઓ ફાળવવા માટેનો છે તે ખોટો અને બનાવટી હોય, તેને ખોટા લેટરને સાચા લેટર તરીકે ઉપયોગ કરવા માટે જે ગુનાહિત પ્રવૃત્તિ અંજામ આપેલ છે તે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવા ફરિયાદ નોંધવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે. અમદાવાદથી સમાચાર. 7th ડે સ્કૂલ વિવાદનો મામલો. હવે 7th ડે સ્કૂલ મેનેજમેન્ટને એએમસીમાં બોલાવાશે. ઉચ્ચ અધિકારીઓ જગ્યા બાબતે કરશે હિયરિંગ. સ્કૂલ મેનેજમેન્ટને નોટિસ આપી જરૂરી દસ્તાવેજો સાથે સુનાવણી માટે બોલાવાશે. એએમસીએ જગ્યા 99 વર્ષ ભાડે આપેલી હતી. કરાર ભંગ થયો હોવાની શોકોઝ નોટિસ આપવામાં આવી હતી. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા હાઈકોર્ટમાંથી પિટિશન પરત ખેંચાઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ડેપ્યુટી કમિશનર શ્રી અથવા તેમના ઉપરી કક્ષાના અધિકારી શ્રી દ્વારા 7th ડે એડવેન્ટિસ્ટ સ્કૂલને મુદતો આપીને અને એમના જે કોઈ રજૂઆત છે, એમના જે કોઈ રિલેવન્ટ ડોક્યુમેન્ટ્સ છે, જે કોઈ રિપ્રેઝન્ટેશન્સ છે લેખિતની અંદર કરવા માટેની સુનાવણી કર્યા બાદ આ અંગે ચોક્કસપણે આખરી નિર્ણય ઓર્ડર કરી શકાશે અને એ ઓર્ડર બાદ જે આગળની કાયદાકીય કાર્યવાહી છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી શકશે. T20 વર્લ્ડ કપ ફાઇનલ પૂર્વે ફ્લાઇટના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચની અસર. એરફેરમાં સામાન્ય દિવસ કરતાં 4 થી 5 ગણો વધારો થઈ ગયો છે. રવિવારનું મુંબઈ અમદાવાદ વન વે ફેર 17,000 અને રિટર્ન 12,000. દિલ્હી અમદાવાદ વન વે ફેર 13,000 અને રિટર્ન 14,000. ચેન્નાઈ અમદાવાદ વન વે ફેર 6,000 થી 17,000 સુધી
થઈ ગયું છે. કોલકાતા અમદાવાદનું એરફેર 5,000થી વધીને 15,000 સુધી પહોંચી ગયું છે. બિઝનેસ ક્લાસની ટિકિટના ભાવ 35,000થી 40,000 સુધી થઈ ગયા છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં પરીક્ષાઓ હોવાથી એરફેર નીચા હોય છે, પરંતુ મુંબઈ અને અમદાવાદ વચ્ચે માર્ચ મહિનામાં સામાન્ય દરજે 2,500થી 3,000 રૂપિયા હોય છે. ફાઇનલ મેચના કારણે ફ્લાઇટના ભાવ આસમાને પહોંચી ગયા છે. સામાન્ય રીતે બોમ્બે અમદાવાદ લગભગ 2,500ની આસપાસ હોય છે. દિલ્હી અમદાવાદ 3,000 હોય છે. કોલકાતા અને ચેન્નઈ 5,000થી 6,000નો ફેર હોય છે વન વેનો. જે આ ક્રિકેટ મેચ રમાવાની છે ફાઇનલ, અને જે પ્રમાણે રસ દેખાઈ રહ્યા છે બધા, એ પ્રમાણે આ બધા જ એરફેર લગભગ 3થી 4 ગણાનો વધારો થયો છે, અને કદાચ હજુ પણ વધી શકે એવું લાગી રહ્યું છે, અને કદાચ એડિશનલ ફ્લાઇટ પણ મૂકી શકે એવી સંભાવના છે. એટલો ક્રેઝ દેખાઈ રહ્યો છે કે એક જ દિવસ હજુ ગઈકાલે જ ફાઇનલ થયું, અને આજે તો સવારથી જોઈએ તો ફેરના સખત હાઈક થઈ ગયા છે. આ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે.